રાધે રાધે મિત્રો. શિવાલયની અંદર નિયમિત બધા જતા જ હોય છે, પરંતુ આજે કેટલીક એની મહત્વની બાબતો તમારી સાથે શેર કરું છું. તો હવે પછી જ્યારે પણ તમે શિવાલયમાં જાઓ એટલે આ વસ્તુઓનું ચોક્કસથી પાલન કરજો. તમે સીધા મંદિરની અંદર પ્રવેશ કરો છો એ જ સમયે શિવલિંગ સુધી પણ પહોંચી જાઓ છો. તો એવું ન કરતા શિવાલયની અંદર જ્યારે પણ પ્રવેશ કરો ત્યારે સૌ પ્રથમ 3 વખત તાળી પાડવાની છે. હવે 3 તાળી શાના માટે છે? તો એક, આપણે મંદિરની અંદર પ્રવેશ કર્યો છે એના માટેની છે. બીજી છે એ આપણી સુખ સમૃદ્ધિમાં વધારો થાય એના માટેની છે. અને ત્રીજી તાળી તમે પાડો એટલે આપણાથી કોઈ ક્ષમા અપરાધ થયો હોય, ભૂલચૂક થઈ હોય તો એની માફી માટેની છે. એના પછી નંદી મહારાજને પ્રણામ કરો. એના પછી વચ્ચે તમે જોયું હશે કાચબો, તો કાચબાને પ્રણામ કરો. પછી શિવાલય સમક્ષ જાઓ. જો શક્ય હોય તો નંદી મહારાજના બંને શિંગડા ઉપર આ રીતે આંગળી મૂકી અને એની અંદરથી શિવાલયને જોવાનો પ્રયત્ન કરો. શિવાલયની અંદર તમે છેક શિવાલયમાં પહોંચી જાઓ છો, શિવાલયની બિલકુલ નજીક, ત્યારે એકલા ભગવાન શિવનું સ્મરણ ન કરતા ભગવાન શિવ, ગણેશ, કાર્તિકેય, અશોક સુંદરી અને 64 જોગણીઓ, યોગીની જેને કહીએ છીએ આપણે, આ બધાનો એક શિવલિંગની અંદર વાસ છે. તો બધાનું સ્મરણ કરી અને જલાભિષેક કરો અથવા તો દૂધ ચડાવો, તો એનું ફળ તમને વધુ મળશે. ઘણા લોકો શિવાલયની આખી પ્રદક્ષિણા કરતા હોય છે, જે બિલકુલ ખોટું છે. તો કઈ રીતે કરવી એ હું તમને જણાવું છું. ચેનલમાં જે મિત્રો નવા છે એ ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં રાધે રાધે લખજો. શિવાલયની મંદિરની બહાર તમે નીકળો એટલે ડાબી બાજુથી શરૂઆત કરવાની અને જમણી બાજુ સુધી આવવાનું, કે જ્યાં શિવને જે જળ ચડે છે એને નીકળવાનો માર્ગ છે, જે ગૌમુખ છે ત્યાં સુધી. ત્યાં આવી અને અટકી જાઓ અને ફરી ત્યાંથી પાછા આવી અને છેક જમણી બાજુ થઈ અને ફરીથી ગૌમુખ આવે ત્યાં સુધી અર્ધચંદ્રાકાર સ્વરૂપે પ્રદક્ષિણા કરી શકાય. આને એક પ્રદક્ષિણા મનાય છે. તો હવે પછી જ્યારે પણ તમે શિવાલયની અંદર જાઓ તો મિત્રો આ વસ્તુઓનું ધ્યાન રાખજો. રાધે રાધે.